હવે આ દામિની જલ્દી આવે તો સારું થયું. એટલે બેન આવ્યા ને મને બધી વાત કરી, નહીંતર મારી દીકરીની તો જિંદગી બરબાદ થઈ જાત ને. ક્યારે આવશે? પપ્પા, તમે શું ફોન કર્યા કરતા હતા? આ ફોન કરીને મને પાછી બોલાવી લીધી. એવું તો શું કામ હતું? બેટા, મારે તને એક વાત પૂછવી છે. તું આ અશોકને બહુ સારી રીતે ઓળખે છે. હા. તને આમ કંઈ એમાં એવું કંઈ લાગ્યું જ નહીં કે જે એનામાં ખરાબ આદતો હોય અને આવારા છોકરો હોય એવું કાંઈ તને એમાં લાગ્યું જ નહીં? નહીં, કારણ કે હોય તો લાગે ને. અરે તો તું ભોળી છો. તું છે ને મારા જેવી છે, તારી મમ્મી જેવી નથી તું. પહેલાં માંડીને વાત કરો. અચાનક કેમ આવી વાત કરો છો? શું થયું છે? જો એના જે નજીકના રહેવાવાળા હોય ને એની સાથે જે વધારે પડતા રહેવાવાળા એ બધાએ શું કીધું ખબર? કે અશોક છોકરો સારો નથી. બધાએ કીધું એટલે સમજી નહીં હું કંઈ. બધા એટલે પેલો તું દેવાંગ નહોતું પહેલાં થોડા દિવસ પહેલાં કીધી હતી કે દેવાંગને સાથે લીધો. એના મમ્મી આવ્યા હતા ને એ એમ કહેતા હતા કે એની આજુબાજુવાળા છે ને બધા એને નકારે છે. એને પૂછો, એના સંબંધિત બધા એને વખાણે. એના મમ્મી આપણા ઘરે આવ્યા હતા અને પણ આવું કહેવા માટે? અરે એમને આવું બધું કહેવાની શું જરૂર હતી? અરે બેટા, કે તો ખરા જ ને. એ તું ગઈ હતી એની ઘરે? હા તો તને એને જોઈ હતી એટલે બિચારાને એમ થયું હોય તારી દયા આવી હોય એટલે એ તો સાચું કહેવા આવ્યા. અને હું તો એનો આભાર માન્યો. મેં કીધું સારું થયું તમે આ આવ્યા ને મારી દીકરીને જે એની જિંદગી બરબાદ થતી હતી ને તમે બચાવી લીધી. પપ્પા, ભોળા તો તમે છો. અશોકને કેટલા સમયથી ઓળખો જ છો ને? કેટલી વાર મળ્યા છો? તમને એને જોઈને લાગ્યું કે એનામાં કોઈ ખરાબ ટેવ હોય, કોઈ કુટેવ હોય? અને આ દેવાંગના મમ્મીએ તમને એક્ઝેક્ટલી શું કીધું? એને બહુ ખરાબ આદતો છે. દારૂ પીવે, જુગાર રમે અને રખડું માણસ છે. અને એને કોઈ તમને સારું વાત જ નહીં કરે. એટલે મેં એને કીધું, પણ મેં જ્યારે ઇન્ક્વાયરી કરીને એના સગા સંબંધી 2-4 વ્યક્તિને પૂછ્યું તો એણે બધા એમ કીધું નહીં સારો વ્યક્તિ છે. તો કે એની આજુબાજુવાળાને પૂછો તો ખબર પડે એ નથી સારો વ્યક્તિ. એટલે જો બેટા, હવે છે ને આપણે એની અરે કોઈ સંબંધ રાખવો જ નથી. હા, શું બકવાસ કરો છો પપ્પા? અરે કોઈ એકે કહ્યું ને તમે માની લીધું? અશોકના ક્યાંયથી ખરાબ રિવ્યૂ આવ્યા છે? નહીં ને? તો પછી અરે સમાજ, કુટુંબ, પરિવારમાં બધી જગ્યાએ આપણે અશોક વિશે જાણકારી મેળવી લીધી છે ને. કોઈ પણ એના વિશે ખરાબ નથી બોલ્યું અને કોઈ એકે કહ્યું એટલે તમે માની લીધું. હું જ્યારે એના ઘરે ગઈ હતી ને ત્યારે સમજી જ ગઈ હતી. હા, દેવાંગ પહેલેથી મને પસંદ તો હતો ને. અને એના મમ્મી પણ જોઈથી મને કંઈ બહુ ખાસ ના લાગી. એટલે જોઈને ખબર નહીં કે મને વિલન લાગતા હતા. અને એમને મારી એટલી બધી ચિંતા કરવાની શું જરૂર છે? આ જોયું એટલે જ મને દેવાંગ પ્રત્યે એટલી નફરત હતી કે પોતાના થઈને જ ખંજર ગોપે છે. અરે બેટા, પણ જો એક સ્ત્રી હતી અને એને એમ થયું કે હવે આ ગમે એની દીકરી કહેવાય, મારી દીકરી હોય કે પારકી દીકરી હોય, એ આમ હવે એની જિંદગી બરબાદ થતી હોય તો એમ થોડા જોઈએ કે એ બધું એને ઓળખતા હોય અશોકને. એટલે એ કહેવા આવ્યા હતા. એણે એમ કીધું પછી તમારી મરજી. હવે અશોક એટલો બધો ખરાબ હોય પપ્પા તો પછી હે આંટીનો દીકરો દેવાંગ એ શું કામ અશોક સાથે રહે છે? શું કામ એની સાથે ફ્રેન્ડશિપ રાખી છે? ના પાડી શકતા હતા ને પપ્પા? જરીક તો લોજિક વાળી વાત કરો. અરે પણ બેટા, હવે એનો પ્રશ્ન છે ને. એણે કીધું હોતે ને કે મેં મારા દેવાંગને ઘણીવાર ના પાડી કે એવા સાથે દોસ્તી ન રખાય, પણ એ નથી માનતો. હવે એને દોસ્તી એની અરે રાખવી કે ન રાખવી એની વિચારધારા છે. બાકી આપણે આ સંબંધ તોડી નાખવાનો થાય છે. અશોક હારે તારે કોઈ સંબંધ નથી રાખવાનો. ના પપ્પા, એવું તો ક્યારેય નહીં બને. હા, તમે ગમે એની વાતમાં આવીને ગમે તે નિર્ણય લો એ યોગ્ય ના કહેવાય. નહીં, હું તારો બાપ છું, સમજ્યા? અને તારી જિંદગી બરબાદ થાય હું ન જોઈ શકું. તારે ખાલી એકવાર તારે લગ્ન કરી લઉં ને અને પછી તું ત્યાં દુઃખી થા અને હું અહીંયા રોજ મરતો જાઉં કે મારી દીકરી દુઃખી. એટલે આપણે છે ને એની કરતાં સારો છોકરો હું તને ગોતી દઈ. પપ્પા, સમજવાની કોશિશ કરો. આ તમે જે વિચારો છો ને એ ખોટું છે. અને આંટીને એટલી બધી મારી ચિંતા હોત તો આવીને મને વાત કરવી જોઈએ ને. સીધું તમને કહેવાની શું જરૂર હતી? તું એની વાત માન. આ તારો હગો બાપ કહે છે તોય તું મારી વાત નથી માનતી, તોય તું એની થોડી વાત માન. પપ્પા, તમે માનો કે ના માનો પણ મને છે ને ડાળમાં કંઈક તો કાળું લાગે જ છે. હા, નક્કી એમનું કંઈક પ્લાનિંગ છે. આજે બોલીને ગયા છે ને એમાં પાછળ કંઈક તો હશે જ. પણ એનો બિચારાનો શું પ્લાનિંગ હોય? એ નથી મને ઓળખતા, નથી તને ઓળખતા. એ તું ત્યાં ગઈ હતી એટલે એણે તને જોઈતી, બસ એ સંબંધ, બીજું કાંઈ એણે તને બદલો લેવા માટે પણ કરી શકે ને.
બની શકે કે અશોકને અને દેવાંગને વાત થઈ હોય, દેવાંગને મારી વાતનું ખોટું લાગ્યું હોય અને એના મમ્મી સાથે વાત કરી હોય, એના મમ્મી આપણી સાથે બદલો લેવા માંગતા હોય એટલે પણ આવું બધું કહેતા હોય. શું એવી સામાન્ય વાતમાં છે ને કોઈ આવી રીતે ન વાત કરે, સમજ્યા? કોઈ બીજા છોકરાને કહે હા આવી રીતે ખોટે ખોટો થોડો બદનામ કરે. એ હોય જ તે. આ છોકરા આજકાલના છોકરા છે ને આવા જ હોય બધાય. ખબર હવે તને હું કહું ને ત્યાં જ તાર લગ્ન કરવાના છે, એને ભૂલી જાય છે. નહીં પપ્પા, એ તો આજે નહીં બને ને કાલે નહીં બને. હું મારી રીતે છે ને આ વાતની જાણ કરવાની કોશિશ કરીશ. જે કરીને કૂવામાં પડે છે હવે. આ જ્યારે વીત છે ને ત્યારે ખબર પડશે. પણ એના લગ્ન થવા દે તો એ દુઃખી થાય ને, નથી જ થવા દેવા લગ્ન એના. ખબર નહીં આજે ભાભીએ કેમ મને અહીંયા બોલાવ્યો છે, ક્યારેય નહીં. અને આજે બહુ ગુસ્સામાં હતા. આવ્યા નથી, ફોન તો કરું. ભાભી કેમ મને કેમ બોલાવ્યો છે અહીંયા? કેમ તને નથી ખબર કે તે શું હરકત કરી છે? શું કઈ વાત છે? અને મારી સામે છે ને ભોળા બનવાનું નાટક ના કરીશ. હું સારી રીતે જાણું છું તને. હું કોઈ નાટક નથી કરતો. અને શું થયું છે મને કહેશો? હા, તારી મંજૂરી ના હોય ને તો તારી મમ્મી આવું કાર્ય કરે જ નહીં. અરે પણ મારા મમ્મીએ શું કર્યું છે? અને આવી રીતે તમે બધાની વચ્ચે જુઓ, આજુબાજુવાળા જોઈ રહ્યા છે. અચ્છા, તો તને તારા ઇજ્જતની પડી છે તો પેલા આવા કારનામા જ ના કરે ને કે જેનાથી ઇજ્જત જાય. તને ખબર છે તારા મમ્મીએ મારા ઘરે આવીને શું કર્યું છે? બસ ભાભી, મેં કોઈ કારનામા નથી કર્યા. અને વાત રહી મારા મમ્મીની, તો વારા ઘડીએ તારા મમ્મીએ આ કર્યું છે તે કર્યું છે વાતને ફેરવો છો શું કામ? જે મારા મમ્મીએ કર્યું હોય કહી દો ને. અને શું કહ્યું તે? ભાભી, આ ભાભી કહેવાથી ભાભી નહીં થઈ જાવ. ભાભી માનવું પણ પડશે તારે. અરે તમને ભાભી જ માનું છું. અને શું કામ ને ખોટે ખોટા મારા ઉપર આરોપ નાખી રહ્યા છો? તમે કહેશો પહેલા. મને લાગે છે કે તમે છે ને આ ખોટે ખોટા મારી સાથે ઝઘડો કરવા આવ્યા છો. આ 2 દિવસ પહેલા બહાર જો ગયા હતા ત્યારે મને કહ્યું હતું મારા મિત્રએ, આ તમે જે ત્યાં બધું કર્યું હતું ને બધી વાતચીત કરતા હતા ને પછી ઘરે ચાલ્યા ગયા હતા, તમને જરાય નહોતું ગમ્યું. હા, તો નહોતું ગમ્યું ને. અને અત્યારે એ વાત કરવા માટે મેં તને અહીંયા નથી બોલાવ્યો. શું જરૂર હતી મારા ઘરે માગું નાખવાની? ઓ આ શું વાત કરો છો? માગું અને તમારી ઘરે? હા, હવે તારા મમ્મી મારા ઘરે મારા પપ્પાને મળવા ગયા હતા અને એવું કહ્યું કે તમે અશોક સાથે જે લગ્ન કરાવો છો ને તમારી દીકરીના, એ અશોક સારો વ્યક્તિ નથી, દારૂ પીવે છે, જુગાર રમે છે. એક અને એની જગ્યાએ તમે એક કામ કરો, મારા દીકરા દેવાંગ સાથે દામિનીના લગ્ન કરાવી દો. શું જરૂર હતી આવું બધું કરવાની? તને ખબર હતી ને કે મારા અને અશોકના લગ્ન થવાના છે? જો તમારી વાત હવે મને સમજાઈ રહી છે અને તમારી વાત સાચી પણ છે. મારા મમ્મીએ એ દિવસે મને પૂછ્યું જ હતું અને કહેતા પણ હતા કે દામિની સાથે તારી સગાઈ થવી જોઈએ, તારા લગ્ન થવા જોઈએ. જુઓ ભાભી, મારા મમ્મીએ જે હરકત કરી છે ને હકીકતમાં શરમજનક છે. મેં પણ મમ્મીને ના પાડી હતી. તમને શું લાગે છે હું મારા મિત્ર માટે આવો કઈ વિચાર કરતો હોઈશ? હા, ક્યારેય નહીં. તમારા મમ્મીની હિંમત થઈ હોય ને. હવે તમે તો કહી દીધું કે સોરી મારા મમ્મીથી, કે સોરી મારા મમ્મી વતી હું માફી માંગુ છું. પણ મારા પપ્પાનો શું? એમણે તો ના પાડી દીધી ને મને કે તારા લગ્ન અશોક સાથે નહીં થાય. ભાભી, સમજી રહ્યો છું કે તમારા મનમાં અત્યારમાં કેવો વિચાર ચાલતો હશે. સાચું કહું ને તો આખી વાતની મને જરાય જાણ નથી. મારા મમ્મીએ જે કંઈ પણ પગલું ભર્યું છે ને એ બદલ 2 હાથ જોડીને માફી માંગવા સિવાય બીજું કંઈ નહીં કરી શકું. અને વાત રહી તમારા અને મારા મિત્રના લગ્ન થવાની, તેમાં હું ક્યારેય પણ આડો નહીં આવું. હું અત્યારે જ ઘરે જઈને મારા મમ્મી સાથે વાત કરીશ. તમે તો આડા નહીં આવો, પણ તમારા મમ્મી એમનું શું કરીશું? એમની આ હરકત મને જરાય યોગ્ય નથી લાગતી. અને આજે આવું કરવાનું વિચાર્યું. આ જ કહેવાય ને યોગ્ય. હા, સમાજમાં કેટલા ભૂંડા લાગશું. આ વાતનો વિચાર મારા મમ્મીએ કર્યો જ નથી અને હકીકતમાં તમારી ઘરે આવીને બેસી ગયા. એમના મનમાં તો એમ થતું હશે ને કે ગમે તેમ કરીને મારા દીકરા અને આ દામિનીના લગ્ન કરાવી દઉં. પણ નહીં, હું મારા મમ્મીની વાત સાથે જરાય સહમત નથી. પહેલાં પણ નહોતો ને અત્યારે પણ નથી. હું તમને સપોર્ટ કરીશ અને ગમે તેમ કરીને. ઠીક છે, આ વાતની જાણ જો અશોકને નથી, પણ હું કરી દઈશ. નહીં, જો મારા મિત્રને આ વાતની જાણ ના કરતા. જો એવું કંઈ પણ થશે ને તો એનો મારા ઉપરનો વિશ્વાસ ઉઠી જશે. આમાં હું પણ કાંઈ ના કરી શકું,
કારણ કે અત્યાર સુધી મેં અશોકથી કોઈ વાત નથી છુપાવી અને અત્યારે પણ નહીં છુપાવું. જો ભાભી, અરે, ખરા છે મારા મમ્મી. અરે આવું કોણ કરતું હશે? અને આવો કઈ વિચાર આવ્યો હતો તો મને જાણ તો કરવી જોઈએ ને. પણ નહીં, મારા મિત્રને જાણ થશે તો હું શું જવાબ આપીશ? બરાબર તીર નિશાના પર લાગી ગયું છે. મને લાગે છે ને કે મેં જે પણ વાત કરી ને એ બરાબર દામિનીના પપ્પાને મગજમાં લાગી ગઈ છે. હવે જરૂરથી મારો પ્લાન સક્સેસ થઈ જશે. બેટા દેવાંગ આવી ગયો. હા, આવી ગયો. આ તમને ખબર છે, રામાયણમાં, મહાભારતમાં બધાની જે વાહવાઈ થાય છે એમાં પણ સૌથી વધારે યાદ કયા બે પાત્રને રખાય છે ખબર છે? એકમાં મંથરા. હા, બીજામાં દ્રૌપદી. જો આ બે સ્ત્રીઓએ કોઈ કારસ્તાન ના કર્યા હોત ને તો આટલી મોટી રામાયણ અને આટલું મોટું મહાભારત થાત જ નહીં. બેટા દેવાંગ તારું મગજ તો ઠેકાણે છે ને. આ આવતાની સાથે રામાયણ, મહાભારત, દ્રૌપદી, મંથરા એમાં આપણે શું લેવા દેવા? અને અચાનક એવી વાત કેમ કરે છો? કારણ કે રામાયણની મંથરા અને મહાભારતની દ્રૌપદી મારા ઘરમાં આવીને બેઠી છે. અરે મમ્મી, શું જરૂર હતી? હા, દામિનીના ઘરે જઈને તમે શું વાત કરી હતી કે મારી સાથે સગાઈ કરાવી નાખો એમ? તો શું છે? કહ્યું હતું ને આવું? ના ના, તને વેમ ગયો લાગે તમને છે. ત્યાં જવાનું કોણે કહ્યું હતું? મેં કહ્યું હતું તમને કે હું દામિની સાથે લગ્ન કરવા માંગુ છું? એક પણ વાર તમારી અને મારી વચ્ચે વાત થઈ હતી મમ્મી? તને એમાં શું વાંધો છે? તારા ફાયદા માટે તો ગઈ હતી. અરે શું ફાયદો છે મારો? એ જ. મને છોકરી જરાય ગમતી નથી. મારી ભાભી છે, મારા માટે માં સમાન છે, અને તમે ત્યાં જઈને મારી સગાઈની વાત નાખીને આવ્યા. જરાય શરમ ના આવી તમને? તું કયા જમાનામાં જીવે છે? દોસ્તારની ઘરવાળી અહીં તો લગન નથી ત્યાં તે ભાભી ભાભી કરવા માંડ્યો છે. મતલબ કે મારા દોસ્તારની સાથે દગો કરું, એની થનારી પત્ની સાથે હું લગ્ન કરી લઉં અને નાક કપાવીને સમાજમાં આટા મારું એમ? અને તારી માં સાથે આવા ઊંચા અવાજે કોને થકી તું વાત કરે છે? કોની કાન બંબેણી જાય બધી? કાન ભંભેરણી તમારી જ છે મમ્મી. હા, જ્યાં ત્યાં જઈને તમે જે આ બધું કારનામા કરીને આવ્યા છો ને એની ભાન પડે છે? મારી અને અશોકની દોસ્તી વચ્ચે શું અસર થશે? ભલે ને. શું જવાબ આપીશું એને? દેવાંગ, એક દોસ્તી માટે તું થઈને મમ્મીની સામે બોલે તારી? મેં એ છોકરી મને ગમતી હતી એટલે એના પપ્પાને કેવા ગઈ હતી. હા, તો તમે જઈને લગ્ન કરી લો એની સાથે. દેવાંગ, ખોટે ખોટા મમ્મી, હા ભાભી મળ્યા હતા, આવીને રડતા હતા, રડતા રડતા વાત કરતા હતા. શું જવાબ આપું હું એમને? મારો દોસ્તાર પણ આવશે, મને બધી વાત કરશે. શું કહીશ હું એને કે તારી અને મારી દોસ્તીમાં દગો આવી ગયો છે, વિશ્વાસઘાત કર્યો છે મેં એની સાથે, એમ કહે ને? એવી તો કયા જમાનાની દોસ્તી છે કે દોસ્તી માટે તું આવું કરે છે? અને પોતાની માં સામે તારી માં તારા માટે સારું કરે છે. એ છોકરી મને ગમે છે ને અને એના લગ્ન તારી માટે કરવા માંગુ છું. તમને શું ખબર દોસ્તી એટલે શું? અરે જ્યારે મુશ્કેલીમાં હોઈએ ને ત્યારે એ જ દોસ્ત કે જેને તમે અત્યારમાં આ ઘર તોડીને આવ્યા છો ને એ જ દોસ્ત સૌથી પહેલા મારા ખંભે હાથ ફેરવે. હાથ ફેરવીને શું કહે છે ખબર છે? પહેલા મૂંઝાતો નહીં, તારી જે કાંઈ પણ જરૂરિયાત છે ને એ બધી જરૂરિયાતો સાથે મળીને પૂરી કરી લઈશું. અરે દુનિયાની કોઈ પણ મુસીબત આવે ને સાથે લડી લઈશું. હવે એવા મારા ભાઈ જેવા ભાઈબંધની સાથે હું આવો દગો કરું મમ્મી? તમને શું લાગે છે હું હરામખોર છું, નાલાયક છું કે તમારી વાતોમાં આવીને તમે જે કંઈ પણ કરીને આવશો એ ભૂલને સ્વીકારી લઈશ? એટલે પોતાના મિત્ર માટે થઈને તારા મમ્મી સાથે દુશ્મની કરવાની અરે છે? મરવાનું પસંદ કરીશ મમ્મી. એક વાર નહીં 7 વાર મરી જઈશ, પણ મારા ભાઈબંધ સાથે તમે જે આ સંબંધ છોડીને અમારી દોસ્તીમાં તિરાડ પાડીને આવ્યા છો ને એને ક્યારેય નહીં સ્વીકારું. દેવાંગ, બસ કર. આવ્યો ત્યારનો બોલ બોલ કરે, બકબક કરે છે. તું શું સમજે છે તારા મનમાં કે તારા મિત્રના લીધે તારી માં સાથે આવો વર્તન કરીશ? તમે શું સમજો છો તમારા મનમાં કે તમારા મનમાં આવે એવું વર્તન તમે કરી આવશો? હા, બિચારાને દારૂડિયો કહ્યો, હરામખોર કહ્યો, જુગારી કહ્યો. અરે શું કામ? એનો કોઈ વાક ગુનો છે મમ્મી? અને મારા કરતા કદાચ એને કોઈ સારી છોકરી મળતી હોય ને તો ખુશ થાઉં કે મારા ભાઈબંધને ભણેલી ગણેલી અને સારી છોકરી મળી છે, એના જીવનમાં ખુશ રહેશે. તમે મને વાત કરો છો કે તારા ભાઈબંધને
ભાઈબંધની સાથે લગ્ન થાય કે મારી સાથે લગ્ન થાય શું ફેર પડે છે મને એમ? ઘણો ફેર પડે છે મમ્મી, જે તમારા જેવા ક્યારેય નહીં સમજી શકે. કેમ? તારા મિત્ર કરતા તો તું તો 7 ગજે સારો છે. તારા મિત્રમાં શું લેવાનું છે કે એ છોકરી એની સાથે લગ્ન કરે? જે મિત્ર માટે મરવા તૈયાર હોવ ને એ દોસ્તીમાં સારા મોળાનો ફરક ના કરું મમ્મી. મારી એક વાત કાન ખોલીને સાંભળી લેજો. તમે જ ગયા હતા ને આ દામિનીના પપ્પાની પાસે, તો હજી પણ તમે જ જશો. જઈને માફી માંગશો અને માફી માંગીને તમે આ જે કાંઈ પણ ભૂલ કરી છે ને એ ભૂલ માટે થઈને સોરી કહીને આવશો. જવાનું છે મમ્મી તમારે. વિચારીશ. જો ના ગયા ને તો યાદ રાખજો, આ ઘરમાં તમારી અને મારી વચ્ચે કોઈ સંબંધ નહીં રહે. ભૂલી જજો મને. નાલાયક અશોક, આ તારા કારણે અમારા ઘરમાં હોળી થઈ છે. હવે તારા ઘરમાં હું હોળી ન કરું ને તો મારું નામ હિરલ નહીં. હા દામિની, આમ અચાનક કેમ મને બોલાવ્યો? ખરીદી કરવા તો નથી જવાનું ને ક્યાંક? નહીં, હવે મને નથી લાગતું કે આપણે ખરીદી કરી શકીએ. કેમ આવું કેમ બોલે છે? હા, તમારા ફ્રેન્ડ એણે હરકત જ એવી કરી છે. હા, તું હજી એ વાતથી નારાજ છે એમ ને? જો મારી વાત સાંભળ, એ મારો બાળપણનો મિત્ર છે. એટલે જ તમારી સાથે દગો કરી રહ્યો છે. અરે દગો, જો આપણે આખી જિંદગી ભેગું જ રહેવાનું છે ને. હવે તે દિવસે એ હતો એટલે તું નારાજ થઈને વહી ગઈ, પણ હવે આવું નહીં કરતી. મને ખબર છે એ વાતનું જ તને દુઃખ હશે કે એના લીધે. નહીં તો એના મમ્મી આવ્યા હતા આજે મારા ઘરે મારા પપ્પાને મળવા. પણ એના મમ્મીને તારા પપ્પા થોડા ઓળખે છે? નથી ઓળખતા, પણ એના મમ્મી મારું એડ્રેસ ગોતા ગોતા મારા ઘરે આવ્યા હતા. અને શું વાત કરી ખબર છે? શું વાત કરી? મારા અને તમારા મિત્ર દેવાંગના સગાઈની. હા, શું વાત કરે છે? જો મારી યાર છે ને તું મજાક કરીમાં. તો ફોન કરીને પૂછી લો ને તમારા ફ્રેન્ડને કે સાચું શું છે ને ખોટું શું છે. અરે તમારા ફ્રેન્ડને અને એની માને જરાય તે શરમ ના આવી આવી વાત કરતા. અરે ખબર છે કે આપણા બંનેને લગ્ન થવાના છે, તો પણ એના મમ્મીએ એના દીકરાનું માગું નાખ્યું મારા માટે. હા હા, તો ખોટું કહેવાય ને. તો દેવાંગ આવો નીકળ્યો? મને નથી ખબર, પણ રસ્તામાં દેવાંગ મને મળ્યો હતો અને બરાબરનો ખકડાવ્યો છે. મેં એને કહી દીધું છે કે આ વખતે જે હરકત કરી એ કરી, બીજી વાર આવી ભૂલ ન કરે. અરે તમારા વિશે કેટલી ખરાબ વાતો કરી છે ખબર છે? દેવાંગના મમ્મી કહેતા હતા કે તમે 1 નંબરના દારૂડિયા છો, સટ્ટો રમો છો ને કૂટેવો છે તમારામાં. હા, આવી વાત કરી? હા, દેવાંગ તો સ્વાર્થવાળો માણસ નીકળ્યો. હા, મેં તો કોઈ દિવસ વિચાર્યું જ નહોતું કે એ મારા માટે આવું વિચારતો હોય છે. કીધું હતું ને આ તમારા ફ્રેન્ડથી દૂર રહો, પણ તમને મારી વાત સાચી નહોતી લાગતી. હજુ રહ્યો એની સાથે? નહીં, હવે હું એની સાથે આ જે મિત્રતાના સંબંધ છે ને એ જ હું પૂરા કરી દઈશ. પહેલાં તો એના ઉપર હું હાથ ઉપાડીશ. અરે જરા પણ એને વિચાર નહીં આવ્યો હોય કે આ મારા મિત્રની થનારી પત્ની છે તો એનો હાથ માંગવા થોડો જવાય? વિચાર ના આવ્યો એટલે જ તો એવું કર્યું ને. અને એમ પણ જુઓ ને, એટલા સમયથી તમે એના પર વિશ્વાસ કરીને બેઠા હતા, એનો શું ફાયદો મળ્યો તમને? હા, મને તો હવે દોસ્તીના નામ પર જ નફરત થઈ ગઈ અત્યારે. મારા પપ્પા તો એના મમ્મીની વાતમાં આવી પણ ગયા છે. મને ના પાડતા હતા કે આપણે અશોક સાથે લગ્ન નથી કરવાના. એને ના પાડી દેજે. હું પણ સામે જવાબ આપીને આવી છું કે લગ્ન તો હું તમારી સાથે જ કરીશ. મારા પપ્પા એમની વાતોમાં આવી ગયા છે. તો હવે આપણા લગ્ન નહીં થાય? તારા પપ્પા ના પાડે છે તો? ના, એવું કાંઈ નહીં થાય. તમે દેવાંગ સાથે વાત કરજો એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. દેવાંગ સાથે વાત શું કરવાની હોય? એને તો હું એવો સબક શીખવાડીશ ને કે કોઈની સાથે દોસ્તી નહીં કરે. મારી સામે તો બહુ ભોળો બનતો હતો, એવી રીતે રિએક્ટ કરતો હતો કે જાણે એને કંઈ ખબર જ નથી.
એને આ વાતથી કંઈ ફરક જ નથી પડતો. એને આવું કંઈ કર્યું જ નથી. પણ મને ખબર છે ને ત્યાં સુધી એણે મમ્મીએ જે હરકત કરી છે ને એ એના કહેવા પર જ કરી છે. એની નજર પહેલેથી ખરાબ જ હતી. હા, હવે ખબર પડી કે જ્યારે હોય ત્યારે એમ કેમ કહેતો કે તું ને ભાભી જ્યારે મળવા જાવ કે ફરવા જાવ ત્યારે હું જોડે આવીશ. હા માટે જ. હા, અત્યાર સુધી એણે જાણી લીધું કે આ તો સીધી ને સાદી છોકરી છે, સંસ્કારી છે, તો મારી પત્ની બને તો કેટલું સારું. પણ હું પણ એને કહું છું. મારા મમ્મીએ જે કંઈ પણ કર્યું છે ને, હવે સાલું અશોકને શું જવાબ આપીશું? મને તો છે ને આ ઓફિસમાં આવ્યા પછી ઓફિસના કામમાં પણ મન નથી લાગતું. એ જો મને પૂછશે કે આવું શું કામ કર્યું તો મારે શું કહેવું? અરે અશોક, તું હા, હું તારા વિશે જ વિચાર કરતો હતો. હા, કારણ કે દામિની પપ્પાએ તો ના પાડી દીધી, એટલે હવે તું માફી માંગે કા? મેં તને આવો નહોતો ધાર્યો. જો અશોક, માનું છું ભાઈબંધ કે માફી માંગવા જેવું મેં કામ પણ નથી કર્યું. આમ પણ આખી એ વાતમાં મારો વાંક નથી, બસ. છતાં પણ મારો બહુ મોટો વાંક છે. માનું છું તારા ગુસ્સાને. તું ગુસ્સો કરી શકે અને તારી જગ્યાએ કદાચ હું હોઉં ને તો આવીને બે ઝાપટ મારી દીધી હોત. બસ કર હવે. હા, તું તું હાવ આવો નીકળો. તાર મમ્મીને ત્યાં મોકલ્યા કે એ દારૂડિયો છે, જુગારી છે, એની હારે તમે હગાઈ તોડી નાખો અને મારા દીકરા હારે કરી લો. એમ? હે? હા, હું વિચાર કરીને જ આવ્યો હતો કે આજે આની ઉપર હાથ ઉપાડી જ લઉં, પણ આ મિત્રતા છે ને, હે, એ શબ્દ આડો આવે છે. બાકી તો તને ક્યારનો પાડી દીધો હોત. પણ હવે હું તને હું કહું છું કે કોઈ દિવસ મારી સામે નહીં મળતો. જો અશોક, ભાઈબંધ છીએ આપણે લોકો, અને દોસ્તી કઈ તારા કહેવાથી તૂટી નથી જવાની. અત્યાર સુધી એકબીજા માટે જીવવા મરવાના સમ ખાતા હતા, અને હવે તું કહી રહ્યો છે કે દોસ્તી પૂરી આપણી, અને એ પણ નાની નહીં પણ જો હજી તું નાની નાની કરે છે. હા, શું કરવું શું નહીં કઈ નથી સમજાતું હશો. તને તને કેવી રીતે મનાવું, તને કેવી રીતે વાત કરું તારી સામે? બસ. હું તારી સામે આંખથી આંખ નથી મિલાવી શકતો. અમારા મમ્મીએ જે હરકત કરી છે ને એનો મને ઘણો બધો પસ્તાવો છે. હવે કેવી રીતે વ્યક્ત કરું? રડવા લાગુ તારી સામે? હા, તને હવે રડવાનું શું હોય? તને બધા નાટક કરતા આવડે છે ને? નથી આવડતા? હા હા, શોક જો હકીકતમાં આ વાતની મને જરાય જાણ નહોતી. મને ભાભીમાં મળ્યા હતા. હું એમને મા સમાન ગણું છું, મારા ભાભી છે. અને તને શું લાગે એમના વિશે આવો વિચાર કરીશ? હા પાડી હોત ને એને તો તે એને મારી ભાભી બનાવી દીધી હોત, અને અત્યારે ભાભીમાં કરે છે. જરી કઈ શરમય નો આવી? હા, કે આપણે બાળપણના મિત્ર છીએ તો આવું ના કરાય. હા, અને એ પણ મારી મનપસંદની છોકરી સાથે. જરી શોક. કઈ વિચારે નહોતો કર્યો તે. વર્ષોથી તમારા લોકોની સાથે રહું છું. તને દામિનીને હંમેશા મારી નજર સામે જોયા છે. ક્યારેય પણ મેં એવી નજરથી વાત પણ કરી છે? અને અશોક, તું આવો શક મારા ઉપર કેવી રીતે કરી શકે? જો મેં કંઈ નથી કર્યું દોસ્ત. આ જે કંઈ પણ થયું છે ને એ બધું કર્તવ્ય મારા મમ્મીએ કર્યું છે. હકીકતમાં પહેલી વખત જ્યારે દામિની ઘરમાં આવી હતી ને ત્યારે જ મારા મમ્મીને ગમી ગઈ હતી. પણ મેં છે ને મમ્મીને બધી વાત કરીને શાંત પાડી દીધા હતા. મને એમ કે મમ્મી મારી વાત માની ગયા છે. મને થોડી ખબર હતી કે પાછળથી આવું બધું કરશે, અને એ પણ મારા દોસ્તારના ઘરમાં જ તે. આ હાવ ખોટી વાત કરે છે તું. તારા સમ તું કદાચ તને થતું હશે કે દોસ્તીના સમ એટલા માટે ખાઉં છું કે તું મને નથી ગમતો. ચલ, ભગવાનના સમ તું જાણે છે ને કે ભગવાનના સમ ક્યારેય પણ ખોટા ના ખાવ, ખોટી રીતે ના ખાવ. જો દોસ્ત, તારા માટે મારા દિલમાં પહેલા પણ એટલું માન હતું અને અત્યારે પણ એટલું જ માન છે. તું મારા માટે મારા ભાઈ કરતા કમ નથી. જો અશોક, તું પ્લીઝ યાર મારી વાતનો વિશ્વાસ કર ને. મેં કંઈ નથી કર્યું આમાં. અત્યાર સુધી વિશ્વાસ કર્યો. અત્યાર સુધી હું ને દામિની જ્યાં ગયા ત્યાં તને જ હારે રાખ્યો, પણ તે બહુ સારું ફળ આપ્યું. અશોક,
મેં કંઈ નથી કર્યું યાર. મારા ભાઈ, તને કહેવા માટે બીજો કોઈ શબ્દ નથી, પણ તને જો આપણી દોસ્તી ઉપર વિશ્વાસ હોય ને તો પ્લીઝ એકવાર મારી વાત ઉપર વિશ્વાસ કર. હું મારા મમ્મીને કહીને આવ્યો છું. હવે કેમ વિશ્વાસ કરવાનું કહેશો? પણ હવે કેમ મારે વિશ્વાસ કરવો? અને હા, હવે કોઈ દિવસ મને મળતો નહીં. અશોક મારી વાત તો સાંભળ. ખબર જ હતી એક ના એક દિવસ આવું જ થવાનું હતું. મમ્મીએ તો છે ને મારા જીવનની પતારી ફેરવી નાખી છે. હા, દામિનીનો મેસેજ. બહાર છે ઈ? હા, હું આવું એમ પૂછું. હો, ઘડીક વારમાં એ ઘરે જવાની છે. તો નથી જવું. બેટા અશોક. હા આંટી, તમે હા હું. હવે અહીંયા શું લેવા આવ્યા છો? કેમ બેટા બેસવાનું નહીં કહીશ? બેસો. મને ખબર છે કે તું તારી આંટીથી રિસાયો છે, ગુસ્સામાં આવી ગયો. એક કામ કર ને, તારી આંટીને થપ્પડ માર દે, એટલે તારો બધો ગુસ્સો શાંત થઈ જશે. અરે થપ્પડ તો તમે મારી જિંદગીમાં મારી દેવા આવ્યા હતા. હા તો સારું છે કે દામિની જેવી છોકરી મારા જીવનમાં છે. હા આંટી, તમને જરી કઈ એકવાર પણ વિચાર ન આવ્યો? વિચાર આવ્યો ને મારા દીકરા, મને વિચાર આવ્યો. અમે જે કર્યું ને એ સાવ ખોટું કર્યું. કદાચ ને મારા દીકરા સાથે આવું થયું હોત ને તો હું ક્યારેય સહન ન કરી શકત. પણ તું એ મારા દીકરા જેવો જ છે ને. આ બધું મેં કર્યું ને કારસ્તાન, પછી એક જગ્યાએ બેસીને મને બહુ જ વિચાર આવ્યો અને વિચાર્યું કે મારે અશોક પાસે માફી માંગવી જોઈએ. કેમ કે કોઈના સંબંધમાં મારે આડા પગ ન કરવા જોઈએ. હા તો એ બધું પહેલા વિચારવું જોઈએ ને. તું તો બેટા અશોક મને તારી માં સમજે છે ને. સમજતો તો, પણ હવે નહીં. કેટલો ગુસ્સો છે બાપરે, મારા દેવાંગને કરતાં પણ વધારે. તો મારા દેવાંગનો મિત્ર છો એટલે મારા દેવાંગ જેવો હોવો જોઈએ. મારો દેવાંગ ગમે એટલો ગુસ્સો કરે પણ એને મારો દીકરો કહું ને ત્યાં એનો ગુસ્સો શાંત થઈ જાય. દીકરાથી જો ભૂલ થઈ ગઈ હોય તો માં માફ કરી દે ને, તો માથી ભૂલ થાય તો દીકરાઓ માફ ન કરે. હા, ભૂલ જોવાની હોય કે ભૂલ કેવી છે. જો માફી આપવા લાયક હોય ને તો જ માફી અપાય. પણ આ તમે જે ભૂલ કરી છે ને એની માફી ન મળે. અરે બેટા તને ગુસ્સો મારાથી છે ને, પણ આ તારા માટે જે પ્રસાદ લાવી છું ભગવાનનો એનાથી તો નહીં હોય ને. આ પ્રેમથી તારા માટે પ્રસાદ લાવી છું. આ પ્રસાદ તો લઈશ ને. ભગવાનનો પ્રસાદ એનો તો અનાદર ન કરાય. મારા એવા સંસ્કાર નથી કે હું આ પ્રસાદનો અનાદર કરું. તો પ્રસાદ તો લઈશ. હાલ બેટા. તારો ગુસ્સો ભલે ન શાંત થાય પણ મને ખબર છે તારું હૃદય બહુ કોમળ છે, દરિયા જેવું મોટું છે. અને દરિયાવી દિલ હોય ને એ ક્યારેય માણસની ભૂલ એના મગજમાં ન લે. તરત ને તરત એને માફ કરી દે છે. અને મને આશા છે કે તું પણ મને માફ કરી દે. હા, હું માફ કરી દઈ. પણ હા આ મારું મગજ ફરતું હોય એમ કેમ લાગે છે? હા બેટા, હા કીધું ને, તું વધારે ગુસ્સો કરીશ ને તો વધારે મગજ ફરવા માંડે. તો ગુસ્સો સારો નહીં સ્વાસ્થ્ય માટે. હા, તમારી વાત હાચી છે. હા તો એટલા માટે વડીલો કહે છે કે જીવનમાં ગુસ્સો ન કરવો. માણસે હળી મળીને રહેવાનું, પ્રેમથી રહેવાનું. અને કાંઈ પણ તકલીફ પડે ને તો ગમે એની સાથે વાત શેર કરવાની. હે ને બેટા, સાચું કહ્યું ને? હા, તો મારી આંખું બળતી હોય એવું લાગે. હવે તો આ વાતાવરણના કારણે એવું બની શકે ને
કેમ કે આ તડકો કેવો છે, તડકામાં તો માણસ મૃત્યુ પામે છે. એટલા માટે થોડું ઘણું તો અસર થાય ને જીવનમાં, શરીર ઉપર. હા હા, બેટા હસો. ઓલ રાઈટ. હા મને ચક્કર આવે છે. ચક્કર આવે છે તો થોડુંક આરામ કરી લે, મગજ શાંત થઈ જશે એટલે બધું સારું થઈ જશે. બધું સારું થઈ જશે. બેટા અશોક, અશોક બધું ઠીક તો છે ને? શું થાય છે તને? શું થાય છે બેટા અશોક? બેટા અશોક, બેટા અશોક, 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 અશોક ગયો. દામિની મારા ઘરે આવી, મારા દેવાંગની પત્ની બનીને. હવે જોઉં છું કે દામિની મારા દીકરા દેવાંગ સાથે લગ્ન કેમ નથી કરતી. અમારા રસ્તાનો કાંટો બનીને ઊભો હતો. જોયું ને, મારી સાથે દુશ્મની કરવામાં કોઈ ફાયદો નથી. આ દેવાંગની માં છે, દેવાંગ નહીં. હમ. પપ્પા, આ સારું થયું કે તમે મામાની વાત માની ગયા, નહીં તો મને થયું કે હું તમને કેમ મનાવીશ. અરે પણ તું વિચાર કરી દામિની, હવે કોઈ પણ બાય આવે અને એમ કહે કે તમારી દીકરીનો સંબંધ જે છોકરા હારે કર્યો ને એ એકદમ એટલે એકદમ રોલ છે, હાવ આવારા છે, દારૂ પીવે છે, જુગાર રમે છે, તો કયો દીકરીનો બાપ એવો હોય કે જે આમ સાંભળી રહે એની વાત ન માને? અને એ જે કહેવા આવી ને એક સ્ત્રી હતી. જો પણ પપ્પા, તમારે તરત રિએક્ટ કરવાની જરૂર નહોતી. આ તમે એમની વાતમાં પણ આવી ગયા. એમને તમને કીધું કે તમે અશોક સાથે સગાઈ તોડી નાખો અને મારા દીકરા સાથે કરી નાખો. તમે એ વાતમાં પણ માની ગયા. તમને શું ખબર કે એ લોકો પણ સારા જ છે? અરે પણ એણે એમ કીધું ને કે મને તો તમારી દીકરીનું પેટમાં બળે છે, તમારી દીકરી મારી દીકરીને એવું સારું સારું બોલતા હતા તારા વિશે. એટલે મને તો એમ થયું કે ઓહો, આ બાઈ તો જો કેટલી સારી છે. તો હવે તમને ખબર પડી ગઈ ને પપ્પા કે હાથીના દાંત દેખાડવાના અલગ અને ખાવાના અલગ હોય છે. એ રોલ છે ને એ અશોક નથી, પણ જે ઓલા આવ્યા કહેતા ઓલા બાએ કહેવા આવી હતી ને એ જ મને તો રોલ લાગી, સમજાય, એક નંબરની. સારું થયું કે સમય જતાં તમને હકીકતની ખબર પડી ગઈ, નહીં તો આમ નામ તમે મારા લગ્ન અશોક સાથે ન થવા દે. હા, અને જો એમ થયું હોત ને અને મેં જ્યાં ધાર્યું ત્યાં જો તારા લગ્ન મેં કર્યા હોત અને જો એ છોકરો ખરાબ નીકળ્યો હોત તો હું મારી તો આખી જિંદગી હું મારી જાતને કોઈ દી માફ ન કરી શકત કે ઓહો જો તો મેં હાથે કરીને મારી દીકરીને કૂવામાં નાખી ન કરી. એ તો બિચારી બીજા લગ્ન કરવા માગતી જ હતી અશોક હારે, જે હાવ સીધો સાદો અને સારો માણસ છોકરો હતો એની હારે મેં લગ્ન ન કરાવ્યા અને આવા ગુંડા હારે લગ્ન કરાવ્યા. પપ્પા, એમ પણ આ જે પણ વાત થઈ ને એમાં દેવાંગનો કોઈ વાંક નહોતો. એની હારે તો મારી વાત થઈ હતી. એને મને કહ્યું જ હતું કે હું મારા મમ્મી સાથે વાત કરીશ. મારા મમ્મીના પેટમાં જ તે પાપ છે. હા, છોકરો તો સારો જ હતો. એ તો જ અશોક માનો ને, અશોક સારો છે એટલે એના દોસ્તાર સારા જ હોય. જેવા આપણે હોય ને એવા જ આપણા દોસ્તાર હોય. એટલે દેવાંગ સારો જ છોકરો હોય, પણ હવે એની મમ્મીને કોને ખબર કેવી બુદ્ધિ ખૂજી તો એ અહીંયા આવું કહેવા આવ્યા. મતલબમાં એના મમ્મીના પેટમાં જ કાતી હતી, સમજાય, એના પેટમાં જ પાપ હતું. હા, એટલે જ તો ને. આ તો સારું થયું કે એમનો દીકરો સારો છે, નહીં તો જો બંને મા દીકરાએ ષડયંત્ર કર્યું હોત તો આપણે લોકો શું કરત? હા, તો જો હેરાન થઈ જાત. જો આવું થયું હોત ને, સાચું પડ્યું હોત ને આ, તો એક તો સગાઈ તૂટી જાય તારી, સમાજમાં મારી બદનામી થાય. ઓહો, દામિનીની સગાઈ તૂટી ગઈ, દામિનીની સગાઈ તૂટી ગઈ, અને પછી બીજો છોકરો આપણે ગોતવી એવો તો મળે જ નહીં. કારણ કે લોકોને એમ થાય કે એકવાર આ છોકરીની સગાઈ તૂટી ગઈ તો નક્કી ક્યાંક ડાળમાં કાળું છે એમ કરીને આપણે જેવું ઠેકાણું જોઈએ ને એવું ન મળે. પપ્પા, હું શું કહું છું, તમે મામાને ફોન કરીને એકવાર ઘરે જમવા માટે બોલાવી લો ને. એમણે આપણી ઘણી મદદ કરી છે. તમે કોઈ વાતે માનવા માટે તૈયાર નહોતા. મામાએ બધી હકીકતની જાણ કરી, તપાસ કરી અને તમને પ્રૂફ બતાવ્યા અને ત્યારે તમે માન્યા છો.
એ આવી તો એકવાર નહીં, આવી રીતે ઘણી જગ્યાએ જ્યાં હું અવળો નિર્ણય લઉં ને, આ તારી મમ્મી જ્યારે હતી ને ત્યારે તો બધું પહેલાં એ તારા મામાને બોલાવે, સમજાયા, અને પછી કે હવે તમે જે વાત કરો, જે વાત કરવી હોય એ તમે કરો. અને ત્યારે તારો મામો છે ને મને આમ કાન પકડીને સીધા રસ્તે હકાવતો. પહેલાં હું વિરોધ કરું, સમજા, અને પછી કે ને એમ કરું. સારું ને, પણ મમ્મીના ગયા પછી એમ પણ મામા જ છે ને જે આપણને એટલો સપોર્ટ કરે છે, આપણી સાથે રહ્યા છે. હવે આ તારા લગ્ન થાય ને ત્યારે બધું છે ને મારે તારા મામાને સોંપી દેવું છે. ખાલી તમે પૈસા બોલો કેટલા થાય મારે એ, બાકી બધું છે ને એ તારા મામા કરશે. એક મિનિટ હા પપ્પા. હાલો, કોણ? પણ તમે કોણ બોલો છો? શું વાત કરો છો? હોસ્પિટલ? પણ કઈ રીતે, શું થયું? હા, અમે લોકો અત્યારે જ આવ્યા છીએ. થેન્ક યુ. શું થયું બેટા? અને કોનો ફોન હતો? આના હોસ્પિટલની વાત શેની કરતી હતી તું? પપ્પા, અશોકના ફોનમાંથી કોઈ અજાણ્યું વ્યક્તિ હતું. એમ કહેતું હતું કે અશોકને અત્યારે હોસ્પિટલ એડમિટ કર્યા છે અને અત્યારે જ આપણે ત્યાં જવું પડશે. ખબર નહીં શું થયું છે, અચાનક જ અશોકને શ્વાસ ચડવા લાગ્યો અને અત્યારે એ લોકો લઈને ગયા છે. આપણે અત્યારે જ જવું પડશે. અચાનક શું થયું પણ એને? હાલ ખબર નહીં આપણે પપ્પા. મોડું નથી કરવું, હાલ જ જાવી. હા હા હા.